અધર પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આપ પર પ્રહાર કર્યા છે। આપે પત્રકાર પર હુમલો કર્યો, પંજાબ કેસરી પર રેડ કરી અને કર્મચારીઓ પર હુમલો કર્યો। કેજરીવાલે બહુરૂપી ચહેરા સાથે દિલ્હીમાં રાજ કર્યું। આપે પંજાબમાં ખેડૂતોને પ્રજાને છેતરી છે। મીડિયા પર હુમલો એ લોકશાહી પર કાળા ડાઘ સમાન છે। કેજરીવાલ જે કહી રહ્યા છે તેનું પરિણામ તેમને ભોગવવું પડશે। માણસનો એક ચહેરો તો હોઈ શકે, પણ બહુરૂપિયા ચહેરા તરીકે જે પાર્ટી દિલ્હીમાં રાજ કર્યું, અત્યારે પંજાબની ભોળી પ્રજાને, ખેડૂત પ્રજાને છેતરી રહી છે, આવી એક પાર્ટી જેણે માત્ર ને માત્ર પ્રજાને છેતરવાનું કામ હોય કે પ્રજાનો અવાજ ઉઠાવનાર મારા મીડિયાના ભાઈ બહેનો હોય કે મારું મીડિયા તંત્ર હોય, એની ઉપર વારંવાર હુમલાઓ કરવા, બદનક્ષીના દાવા કરવા, મીડિયાનો કર્મચારી, ભલે નાનો કર્મચારી કે મોટો વ્યક્તિ હોય, એ રાત દિવસ પ્રજાના પ્રશ્નો એ સરકાર સામે લાવી અને ઉજાગર કરવાનો કામ કરતું હોય છે। સરકારની સારી બાબત હોય તો ચોક્કસ પ્રજા સમક્ષ મૂકતી હોય છે અને સરકારની નબળી બાબતો પણ પ્રજા સમક્ષ મૂકતી હોય છે। મીડિયા એ પ્રજા વચ્ચેનું એક માધ્યમ છે। સરકાર અને પ્રજા વચ્ચેનો સેતુબંધ એટલે મીડિયાના મિત્રો। અને મીડિયા માત્ર આજકાલથી ચાલે છે એવું થોડું છે। મીડિયા એ તો સમાજનું દર્પણ છે, આઈનો છે। અને જ્યારે આ આઈનાને કચડવાનું કામ, તોડવાનું કામ, અને કર્મચારી નાનો હોય એટલે એની પર હુમલાઓ કરવાના, આવું કૃત્ય આ લોકશાહીના ચોથા સ્તંભ મીડિયા પર કેજરીવાલ અને આમ આદમી પાર્ટીની સરકાર સતત જે રીતે હુમલા કરી રહી છે એ મિત્રો ક્યારેય સાંખી લેવાય નહીં। સાચી ખબર ચલાવે અને પ્રકાશિત કરે, એની પર રેડ મારવાની, એફઆઈઆર નોંધવાની, એની પર દબાણ કરવાના, આ તો ક્યાંની રાજનીતિ છે। પંજાબમાં કેજરીવાલની કઠપૂતળી એવા ત્યાંના મુખ્યમંત્રી ભગવંત માન સરકાર પંજાબ કેસરી ન્યૂઝપેપર પર કોઈ નોટિસ વગર, આદેશ વગર જે તે રેડ મારવામાં આવી। એટલું જ નહીં મિત્રો, પરંતુ પત્રકારોને, કર્મચારીઓને પંજાબ પોલીસ દ્વારા મારપીટ કરી ઘાયલ કરવામાં આવ્યા, એમને સિવિલ હોસ્પિટલ ભટિંડામાં દાખલ કરવામાં આવ્યા। આ હુમલો એ ન્યૂઝપેપરનો હુમલો કરતા એક લોકશાહી પરનો હુમલો, અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સખત શબ્દોમાં આની નિંદા કરીએ છીએ।